જય હિન્દ દોસ્તો, સ્વાગત છે તમારું વેફકૂફમાં. અત્યાર સુધી આપણે ગુજરાતીનું પોલિટીના પેપર સોલ્યુશન જોયા. આજથી આપણે ઇંગ્લિશનું પેપર સોલ્યુશન ચાલુ કરશું. મિત્રો, મેં પેપરનું એનાલાઇઝ કર્યું અને જોયું તો ઇંગ્લિશનો પોર્શન ઘણો ઇઝી હોય છે. આન્સર તમે ઇઝીલી આપી શકો છો. તમારો બેઝિક કોન્સેપ્ટ અને થોડું વોકેબ એટલે તમને મિનિંગ ખબર હોય, સ્પેલિંગ ખબર હોય, એનો મતલબ ખબર હોય તો તમે આરામથી આન્સર આપી શકો છો. જે ઘણા લોકો ઇંગ્લિશના પોર્શનને ડાયરેક્ટ સ્કીપ જ કરી દેતા હોય એવી કરવાની જરૂર નથી. ઘણા હવે પ્રશ્નો રિપીટ જ થાય છે, તો આપણે અહીંયા પેપરને બેઝિક કોન્સેપ્ટ અને પ્રૂફ સાથે આપણે ચાલુ કરીએ સોલ્વ કરવાનું, જેથી તમને યાદ રહે અને તમે આરામથી એ પ્રશ્નને એટેમ્પ્ટ કરી શકો છો. તો ચલો મિત્રો, આપણે શરૂ કરીએ. અને હા, પેપર છે આ સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્સ 2014નું, જેની તમારે બધાએ નોંધ લેવી. હવે પહેલો ક્વેશ્ચન છે, સર વોટ ડીડ યુ પે ધેટ ડ્રાઈવર. હવે ધેટ ડ્રાઈવર આપણે અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને પૂછે છે કે સર તમે તે ડ્રાઈવરને કેટલા રૂપિયા આપ્યા, કેટલું ભાડું આપ્યું. ઠીક છે, તો હવે આ પ્રશ્નમાં કોઈ પણ જાતનો લોજિક યા બેઝિક કોન્સેપ્ટની જરૂર નથી. આમાં મેં તમને કહ્યું એમ, જો તમારી વોકાબ્યુલરી સારી હોય, વોકેબ સારું હોય, તમને ચારે ચાર ઓપ્શનનો મતલબ ખબર હોય તો તમે આરામથી આન્સર આપી શકો છો. હવે જોઈએ પહેલાંનો મતલબ. તો FAIR, ફેર એટલે ભાડું આપવું. ફેર એટલે વ્યાજબી. આપણે ઘણી વખત બોલતા હોય ને, ધીસ ઇઝ નોટ ફેર, તો એ તો અહીંયા મેચ થતું નથી, તો એ આન્સર આવશે નહીં. બીજું છે FARE, ફેર એટલે ભાડું. મિત્રો યાદ રાખો કે ફેર છે રેન્ટ, RENT, રેન્ટ ભાડાનું સિનોનિમ્સ એટલે સમાનાર્થી છે. ત્રીજું છે ફેરી એટલે થોભવું. ઘણી ચાલતી વસ્તુને રોકવા માટે ફેરીનો ઉપયોગ થાય. અને ચોથું ફિયર એટલે ડર. તો હવે તમને ચારેય શબ્દોનો મિનિંગ ખબર છે, તો તમને હવે આરામથી તમે આન્સર આપી શકો. આન્સર આવશે બી. જો તમારી વોકેબ સારી હોય તો થઈ શકે. હવે ક્વેશ્ચન છે, માય હોવર હેઝ કમ થોટ હી લેટ મી મીટ ડેડ લાઇક અ મેન. હવે આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું છે. તો મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું તમને કહી દઉં કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે થોડી લેન્ધી છે, પણ જો તમારે એને ઇઝીલી અને એના કી પોઈન્ટ્સ જાણવામાં હોય અને એના માટે કેવું હોય તો તમે મને અલગથી નીચે કોમેન્ટમાં જણાવી શકશો, તો આપણે એનો અલગ એક વિડીયો મૂકશું. હવે અહીંયા હું તમને કહું કે આમાં કોઈ એક મૂવી હશે મે બી, અને મૂવીનો ડાયલોગમાં હીરો બોલે છે કે હવે મારો સમય આવી ગયો છે, મને મર્દની જેમ મરવા દે. ઠીક છે, તો હવે જોઈએ આમાં. તો હવે તમને કહી દઉં કે પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ થાય છે, બરાબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના રૂલ્સમાં જ આવે છે, તો તમને ખબર હોવી જોઈએ પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે અને પૂર્ણ ભૂતકાળમાં શું આવે. હલો ચલો, એ બી ખબર નથી તમને, તો હવે એ તમને કહી દઉં કે હેઝનું હેડ થઈ જાય. હેઝ આપ્યા હોય તો એનું હંમેશા ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ થઈ જાય, બરાબર. તો આપણે અહીંયા હેઝ આપ્યું છે, તો હવે જોવાનું કે આ ચાર ઓપ્શનમાંથી કયા ઓપ્શનમાં હેઝનું હેડ થયું છે. તો પહેલામાં થયું નથી તો એ નહીં આવે, બીજામાં બી હેઝનું હેઝ જ છે તો એ બી નહીં આવે, ત્રીજામાં હેડ થયું છે અને ચોથામાં હેડ થયું છે. તો મિત્રો, આ સામાન્ય એવા કી પોઈન્ટ્સથી બે ઓપ્શન તો નિગ્લેક્ટ થઈ ગયા. હવે ખાલી બે જ બચ્યા. હવે આવ્યું લેટની વાત, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં લેટનું શુડ થઈ જાય છે, આ એક યાદ રાખવાનું. તો હવે જોઈએ આ બે ઓપ્શનમાંથી ક્યાં લેટનું શૂટ થયું છે, તો કે સીમાં, તો આન્સર આવશે સી. જોયું મિત્રો, તમને કી પોઈન્ટ ખબર હોય તો આરામથી કરી શકીએ, તો આન્સર આવશે સી. હવે છે ટ્રાન્સલેટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. હવે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવા માટે તમને વોકેબ આવડવું જોઈએ અને થોડા એવા ટેન્સની ખબર હોવી જોઈએ, જેથી તમને કયા ટેન્સનું વાક્ય છે અને કેવી રીતે ફેરવવું, અને વોકેબ હોય તો તમે સ્પેલિંગનો ઉપયોગ કરી શકો. તો હવે અહીંયા જોઈએ કે તમે કોઈ પણ કામ નિષ્ઠા વગર કરી શકશો નહીં. તો અહીંયા વાક્યનો પ્રકાર નેગેટિવ છે, મતલબ કરી શકશો નહીં. તો ઘણા લોકો નેગેટિવ જોઈ અને નોટ ઉપર ફોકસ કરે. તો ચલો આપણે પણ પહેલાં કરીએ કે આ બેમાં નોટ આપેલું છે, બરાબર. તો નોટ ઉપર જઈએ. તો પહેલું છે યુ કેન નોટ વર્ક સિન્સિયરલી. આ વાક્ય અધૂરું ટ્રાન્સલેટ છે એટલે ઈ નહીં આવે. અને ત્રીજું છે યુ કુડ નોટ. કુડ ક્યારે આવે તો કે પાસ્ટમાં, પણ જ્યારે તમે આમાં જોશો તો કરી શકશો નહીં. નહીં શકશો આવ્યું એટલે ફ્યુચર બતાવે, તો ફ્યુચરમાં કેનનું કેન જ રહી, તો આન્સર કુડ ના આવે, એટલે આન્સર બી અને સી ને નિગ્લેક્ટ થઈ ગયા. હવે બચ્યો એ અને ડી. તો તમે ડી જો તો નો વર્ક, કેન યુ વર્ક વિધાઉટ સિન્સિયરલી, આ કોઈ જાતની સેન્સ બતાવતું નથી, તો આન્સર ડી નહીં આવે. તો બચ્યો એ, તો આન્સર આવશે એ. તો તમારું વોકેબ સારું હોય તો થઈ શકે. હવે છે જોઈન ધ સેન્ટેન્સ વિથ ઇન્ફિનિટી. હવે મિત્રો, ફાઇનાઇટ ઇનફાઇનાઇટ વર્બ આવે છે, બરાબર. એ નાનો એવો ટોપિક છે, ગ્રામરનો જ છે, બરાબર.
હવે એમાં એવું હોય છે એનું કી પોઈન્ટ્સ કે એને ઇન્ફાઇનાઇટ એવા વર્બથી જોડવાનું કે આ જે વાક્ય આપ્યો છે એનો અર્થ ના બદલાય અને વાક્ય એવું ને એવું જ રહે અને છતાં એમાં ઇન્ફાઇનાઇટનો યુઝ થઈ જાય, બરાબર. તો આપણે અહીંયા વાક્ય જોઈએ, હી વોન્ટ્સ ટુ અર્ન હિઝ લાઇવહુડ, હી વર્ક્સ હાર્ડ ફોર ધેટ રીઝન. એને એવી જિંદગી જીવવા ઈચ્છે છે એટલા માટે એક વર્ક હાર્ડ કરે છે, બરાબર. અહીંયા બે વાક્ય આપ્યો છે, આ પહેલું અને બીજું. હવે આ બેની વચ્ચે આપણે એવું વર્બ જોઈન્ટ કરવાનું છે જેથી વાક્યનો અર્થ ન બદલાય. તો ચલો પહેલું જોઈએ, હી વોન્ટ્સ ટુ વર્ક હાર્ડ ટુ અર્ન હિઝ લાઇવહુડ. હી વોન્ટ્સ ટુ વર્ક હાર્ડ, અહીંયા વોન્ટ્સ ટુ વર્ક હાર્ડ આપ્યું છે, જ્યારે ક્વેશ્ચનમાં વોન્ટ્સ ટુ લાઇવહુડ આપ્યું છે તો પહેલો કેન્સલ થઈ જશે. બીજું, હી વોન્ટ્સ ટુ અર્ન હિઝ લાઇવહુડ એન્ડ સો વર્ક હાર્ડ, આ કોઈ સેન્સ બતાવતું નથી, ઠીક છે. ત્રીજું, હી હેઝ ટુ વર્ક હાર્ડ. હવે મિત્રો હેઝ ટુ ક્યારે આવે? જ્યારે કોઈ પણ તમને નિશ્ચિતતા બતાવે, ફરજિયાતપણું દર્શાવે ત્યારે હેઝ ટુનો ઉપયોગ થાય છે. જ્યારે તમે સેન્ટેન્સમાં જોશો તો એ કોઈ પણ જાતનું ફરજિયાતપણું દર્શાવતું નથી, એટલે આ નહીં આવે. હવે બચ્યું ડી, હી વર્ક્સ હાર્ડ ટુ અર્ન હિઝ લાઇવહુડ, બરાબર. તો આન્સર થઈ ગયો ડી. The bridge being constructed on the Nile is the longest bridge of the world. પણ જે નાઇલ નદી ઉપર બ્રિજ બની રહ્યો છે એ વિશ્વનો સૌથી મોટો બ્રિજ છે. આપણે આને એડજેક્ટિવ ક્લોઝથી જોઈન્ટ કરવાનું છે. મિત્રો એડજેક્ટિવ ક્લોઝ પણ ગ્રામરનો એક નાનો એવો પોઈન્ટ છે. એડજેક્ટિવ એટલે વિશેષણ, એડજેક્ટિવ ક્લોઝ એટલે વિશેષણ કલમ. વિશેષણ કલમ એવું કે જેને ઉમેરવાથી વાક્યનો સાચો અર્થ બને, બરાબર. વાક્ય તો બનેલો જ હોય અર્થ, પણ આને ઉમેરવાથી વાક્યમાં કશો ફેરફાર ન થાય અને વાક્યનો સાચો અર્થ બની રહે. તો હવે એડજેક્ટિવ ક્લોઝ હંમેશા નાઉનની પાછળ આવે. તો મિત્રો તમને ખબર હશે નાઉન એટલે શું? નાઉન એટલે નામ. આપણા આ સેન્ટેન્સમાં નાઉન છે ધ બ્રિજ, બરાબર. હવે એડજેક્ટિવ ક્લોઝ વુ, વૂમ, વિચ, વેર, વોટ અને વાય હોઈ શકે. ઘણા લોકો એમ કહેશે કે આ તો ક્વેશ્ચન પૂછવા માટે હોય છે, પણ ના, એઝ એ એડજેક્ટિવ ક્લોઝ પણ એનો ઉપયોગ થાય છે. તો ચલો આપણે જોઈએ. પહેલું છે ધ બ્રિજ ઇઝ બીઇંગ કન્સ્ટ્રક્ટેડ ઓન ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ બ્રિજ ઓફ ધી વર્લ્ડ. નાઇલ ઉપર જે બને છે એ લોંગેસ્ટ બ્રિજ છે. તો મિત્રો જે ક્વેશ્ચનમાં આપ્યું છે, ક્વેશ્ચનનું અલ્પ વિરામ અહીંયા ખાલી દૂર કરીને ક્વેશ્ચન એમને આપી દીધો છે, કોઈ પણ એડજેક્ટિવ ક્લોઝ ઉમેરેલો નથી, તો આન્સર એ નહીં આવે. હવે બીજું જોઈએ, ધ બ્રિજ ધેટ વોઝ બીંગ, આ પાસ્ટ બતાવે છે, જ્યારે ક્વેશ્ચનમાં જોઈએ તો ક્વેશ્ચન છે પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સનો, તો પણ બી પણ નહીં આવે. હવે ત્રીજું છે વોટ ઇઝ. તો મિત્રો તમને વોટનો મતલબ ખબર હોવો જોઈએ. એક તો મતલબ થાય છે વોટનો શું, અને બીજો એડજેક્ટિવ ક્લોઝમાં વોટનો મતલબ થાય છે કે શું, બરાબર. તો હવે આપણે જોઈએ કે ધ બ્રિજ વોટ ઇઝ બીંગ કન્સ્ટ્રક્ટેડ ઓન નાઇલ ઇઝ લોંગેસ્ટ. તો આ તો વોટ એટલે શું આવશે જ નહીં. તો હવે વીચનો મતલબ થાય છે કે જે, બરાબર, એડજેક્ટિવ ક્લોઝમાં. ધ બ્રિજ વિચ ઇઝ બીંગ કન્સ્ટ્રક્ટેડ ઓન ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ બ્રિજ ઓફ ધ વર્લ્ડ. એ બ્રિજ કે જે નાઇલ નદી ઉપર બની રહ્યો છે એ વિશ્વનો સૌથી લાંબો બ્રિજ થશે. તો આન્સર આવશે ડી. એકનાથ said to that woman, how can I convince your son not to eat jaggery when myself is also found eating jaggery. જેગરી એટલે ગોળ. ઘણા લોકોને એકલો ગોળ ખાવાની આદત હોય. તો એકનાથ છે એ વુમનને કહે છે કે તું તારા છોકરાને કેવી રીતે કન્વિન્સ કરીશ કે જે ગોળ ન ખાય, જ્યારે એને મને પણ ખાતા જોયો છે. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું છે. તો મિત્રો અગેન ઇનડાયરેક્ટ સ્પીચના કીવર્ડ્સ તમને કહી આપું. હંમેશા હાવનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ પણ કાળ હોય, હાવનું હાવ જ રહે છે. હાવને કોઈ બદલાતું નથી ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો જોઈ લેવાનું હાવનું હાવ કયા જ ઓપ્શનમાં છે, તો કે બધા જ ઓપ્શનમાં છે. હવે બીજું કીવર્ડ હાવની પાસે આપ્યું છે કેન, તો કેનનું થઈ જાય છે કુડ. તો હવે આ ચારેય ઓપ્શનમાંથી કેનનું કુડ ક્યાં થયું છે? તો અહીંયા કેનનું કેન જ રહ્યું છે, તો એ નિગ્લેક્ટ થઈ જશે. અહીંયા વુડ થયું છે તો એ બી નહીં આવે. અહીંયા કેનનું કેન જ છે તો એ બી નહીં આવે. હવે આ લાસ્ટ ડી છે કે જ્યાં કેનનું કુડ થયું છે, તો આગળ જોવાની વાત જ નથી આવતી. આપણો કી પોઈન્ટ અહીંયા મેચ થઈ ગયો છે, તો આન્સર આવશે ડી. જોયું મિત્રો, ઘણા સામાન્ય કી પોઈન્ટ્સ તમને ખબર હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લેન્ધી છે, પણ કી પોઈન્ટ્સ ખબર હોય તો તમે આરામથી આન્સર આપી શકો છો. તો આન્સર આવશે ડી.
હવે છે ચેન્જ ધ વોઇસ. હવે અહીંયા કોઈ પણ જાતનું સેન્ટેન્સ આપ્યું નથી કોઈ ક્વેશ્ચન આપ્યો, ડાયરેક્ટ તમને આદેશ જ આપ્યો છે ચેન્જ ધ વોઇસ. તો મિત્રો આદેશનાત્મક વાક્યનું જ્યારે તમને પેસિવ વોઇસમાં કરવાનું, ચેન્જ કરવાનું કે તો ખાલી યાદ રાખવાનું કે આદેશનાત્મક વાક્ય હોય તો એમાં લેટ અને બી લાગે. તો કોઈ પણ ઓપ્શન જોવાની જરૂર નથી જ્યારે આદેશ આપ્યો છે, પણ યાદ રાખવાનું કોઈ પણ ક્વેશ્ચન ન આપ્યો હોય કે કોઈ પણ વાક્ય ન આપ્યું હોય ત્યારે જ, બરાબર, આદેશ આપ્યો હોય ત્યારે જ, કારણ કે આમાં કશું તમારે કંઈ પણ વાક્ય કે છે નહીં, તમને આદેશ જ દઈ દીધો છે. તો એનું લેટ ધ વોઇસ બી ચેન્જ, લેટ અને બી લાગી જાય તો આન્સર આવશે ડી. હવે હી ઇઝ ડેશ યુનિયન લીડર, બરાબર. હવે આમાં છે આર્ટિકલ લગાવવાનું. તો ઘણા લોકો એ ઈ આઈ ઓ યુ એટલે વોવેલને ખબર છે, વોવેલની આગળ એ એન હોય તો એન જઈને ફટકારી આવે, પણ યાદ રાખવાનું મિત્રો વોવેલ તો ખરા જ. અહીંયા યુ છે, અહીંયા યુનિયનમાં યુ આવ્યો છે એટલે એન નહીં લેવાનો. તમે જ્યારે યુનિયનને ઉચ્ચાર કરો તો એમાં ય આવે છે ને ય છે એ વોવેલમાં આવતો નથી, માટે આન્સર આવશે એ. યાદ રાખવાનું મિત્રો એ અને એન આર્ટિકલમાં વોવેલ અને કોન્સોનેન્ટ બે જોવાના. ઘણા કોન્સોનેન્ટ આપણે એમ બી એની ડિગ્રી બોલીએ તો એમ સ્ટાર્ટ થાય છે, એમ એથી, એટલે એની આગળ એન લાગી જાય. તો આવી રીતે ધ્યાન રાખવાનું. આ યુનિયન ભલે રહ્યો પણ ય હોવાથી આગળ એ લાગશે, તો આન્સર આવશે એ. હી સેમ્પસાઇડ દેશ હર. હવે અહીંયા સેમ્પસાઇડનો મિનિંગ ખબર હોય તો એને તેની સાથે લાગણી વ્યક્ત કરી. આમાં કશી જરૂર નથી, જો તમને મતલબ ખબર હોય તો તમે ડાયરેક્ટલી આન્સર આપી શકો છો. તો આન્સર આવશે ડી. ટ્રાન્સલેટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. અગેન આને ઇંગ્લિશમાં કરવાનું છે. તો મેં તમને કહ્યું એમ તમારી વોકેબ સારી હોય અને થોડું ટેન્સ સારું હોય તો તમે ઇઝીલી આન્સર આપી શકો. હવે શબ્દકોશનું મિનિંગ તમને ખબર હોવો જોઈએ. તો આપણે અહીંયા જોઈએ ડિક્શનરી એટલે શબ્દકોશ. હવે એન્સાઇક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ. જ્ઞાનકોશ એટલે કે જેની અંદર વનસ્પતિશાસ્ત્ર, મનુષ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર જેની ડિટેલ્સમાં માહિતી આપી હોય એને એન્સાઇક્લોપીડિયા કહેવાય. તો એ તો નહીં આવે. હવે વોકેબ એટલે ટિપ્પણ. પાઠ પૂરો થાય એની પાછળ ટિપ્પણ હોય, પણ ટિપ્પણ ખાલી પાઠને રિલેટેડ જ હોય, બરાબર છે. તો વોકેબ હંમેશા કોઈ પણ એક વસ્તુને જ રિલેટેડ હોય છે, કોઈ પણ એક શબ્દ ઉપર જ હોય, તો વોકેબ નહીં આવે. ને વર્ડ્સ તો ઘણા બધા હોય છે, પણ શબ્દના સમૂહને શબ્દકોશ કહેવાય, બરાબર. અને શબ્દકોશ માટે હંમેશા ડિક્શનરી આવે. તો આન્સર આવશે રીડ ધ ડિક્શનરી એન્ડ રીચ યોર નોલેજ. તમારે પણ જો વોકેબ સુધારવું હોય તો ડિક્શનરીનો ઉપયોગ કરો, ઠીક છે. તો આન્સર આવશે એ. માય ટીચર ઓફન સેઝ ટુ મી ઇફ યુ ડોન્ટ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. હવે આનું અગેન ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું છે. હવે મિત્રો યાદ રાખવાનું, ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે ઇફથી વાક્ય સ્ટાર્ટ થતું હોય તો તમારે જોઈ લેવાનું કે ઇફમાં કયો મતલબ ઇફ છે હંમેશા પોસિબિલિટી બતાવતા હોય, બરાબર. ઇફ પોસિબિલિટી આપે. આમાં એ કહ્યું છે કે જો તું વર્ક હાર્ડ નહીં કર તો તું ફેલ થાઈશ, બરાબર. તો એવી જ રીતે આપણે મતલબ જો પહેલાં જોવાનું સામાન્ય વર્તમાનકાળનું સામાન્ય વર્તમાનકાળ જ રહે છે, છતાં પણ બીજું ઇફ પોસિબિલિટી બતાવે તું ફેલ થઈ શકે છે. યુ વિલ, અહીંયા વિલ આપ્યું, ભવિષ્યકાળ બતાવે છે. તો તમારે પણ આન્સરમાં ભવિષ્યકાળ શોધવાનો, બરાબર છે. તો હવે આપણે એનું પહેલું જોઈએ કે માય ટીચર ઓફન સેઝ ટુ મી ધેટ આઈ મે ફેલ ઇફ આઈ ડોન્ટ વર્ક હાર્ડ. હવે હું ફેલ થવું જોઈએ જો હું હાર્ડવર્ક નહીં કરું, એવું કોઈ ટીચર કહે નહીં. બીજું માય ટીચર, અને આખો મતલબ જ બદલી જાય છે. બીજું માય ટીચર ઓફન સેઝ ટુ મી ધેટ આઈ કેન ફેલ, તો નાપાસ થઈ શકવો જોઈએ જો તું વાંચતો ન હોય. આમાં પણ આખો મતલબ ચેન્જ થઈ જાય છે. તો બી પણ નહીં આવે. માય ટીચર ઓફન સેઝ ટુ મી ઇફ આઈ ડીડન્ટ વર્ક. અહીંયા ભવિષ્યકાળ આપ્યો, અહીંયા વર્તમાનકાળ આપ્યો છે, તો અહીંયા આને ભૂતકાળ કરી નાખ્યો, તો એ પણ નહીં આવે. આ પણ થઈ જશે નિગ્લેક્ટ. હવે છે માય ટીચર ઓફન સેઝ ટુ મી ધેટ આઈ વિલ ફેલ ઇફ આઈ ડોન્ટ વર્ક હાર્ડ. હું નાપાસ થઈશ જો હું મહેનત નહીં કરું તો, બરાબર. હમણાં જીપીએસસી આવે છે અને તમે અત્યારે આપણે વાંચીએ નહીં તો આપણે ફેલ થઈ શકીએ છીએ. આ પોસિબિલિટી બતાવે છે. એટલે ફેલ ન થવું હોય તો વેબકૂફના વિડીયો જોતા રહો, શેર કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો, જેથી આપણે જીપીએસસી ઇઝીલી ક્લિયર કરી દઈએ. તો સેમ વે આન્સર આવશે ડી. પોસિબિલિટીમાં ભવિષ્યકાળ બતાવે, અહીંયા બી ભવિષ્ય છે એટલા માટે, ઠીક છે. તો મિત્રો આવી જ રીતે
જો તમને ગમ્યું હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને હા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પણ તમારે અલગથી લેસન જોતો હોય, લેક્ચર જોતો હોય તો બી તમે મને નીચે બતાવજો. અને મિત્રો, બેફકૂફને જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ધન્યવાદ.